સવારના પોરમાં વેલો જઈ નીકળી ગયો ખેતરમાં, કારણ કે આજે આપણે વીણો નતો ગવાર, અને અમારા ડોગીસભાઈ તો ગવાર માંથી જ બેહી ગયા, જો કામ ન કરે એટલે નુકસાન કરી નાખે. પછી તો એમ ગવાર વીણવાનું ચાલુ કરી દીધું. ગવાર વીણતા વીણતા બપોરનો ટાઈમ થઈ ગયો. જો આપણો ભાઈ કેવો ગવાર વીણે. ઉપર આકાશમાં એક વિમાન જતું હતું, હું નાનો હતો ત્યાં કહેતો હતો બલુંગ. તમે હું કહેતા હતી કમેન્ટ કરી દીજો. પછી બપોરનો 1 વાગી ગયો એટલે આપણે હાલતા થઈ જાય ઘર બાજુ. એમથી ક્યારની ભૂખ લાગી છે. જો આજે એમ 7 જણાથી આટલો ગવાર વીણો, તમારે ખાવે 2 કિલો લઈ જજો. પછી તો ખાઈ પીને ખરા બપોરના તડકે થઈ ગયા. હાલતા ક્યાં જાવ ની તમને આગળ જઈને કહું. આપણો ભાઈ આગળ હોન્ડામાં બે ગયો, હોન્ડા કરી દીધું ચાલુ, કારણ કે આજે આપણે જવાનું રોજડા તગડવા. રોજડા તગડવા માટે આવ્યા. રોજડા તો ખરા બપોરના તડકે એમને થોડા થકવાડી દીધા, એટલે અડધી બોટલ ભરીને તો પાણી પી ગયો. પછી તો એમ રોજડા ને એવા ભગાડ્યા ને એવી રોજડા હમણાં જ નથી ચડતા. કઈ બાજુ ગયા જ નથી ખબર રહી. આગળ જતા રસગોલા વાળા ભાઈ ભેગા થઈ જાય. તમારે રસગોલો ખાવા જવું પડે દુકાન, અમારે રસગોલો દાય આવે. રોજડા ભગાડવા માટે મેં 2 સાથીદાર હેરેલા હતા. એ ઘર બાજુ હાલતા થઈ ગયા, એટલે હવે અમે ઘર ભેગા થઈ જાય. પછી ઘરે આવીને જોયું તો આપણે ગાડીમાં જ બેસી ગયું. ખબર નહીં મધ આ ગાડીમાં હું ગમી ગયું છે. હજી કાલે જ ગાડી આવી મેલીને આજ મધ જ બેસી ગયું. બોલો, આપણો ભાઈ ખાટલામાં પડ્યો કોકર વાત કરતો હતો, હું એક ઊભું મધ ઉડાડતો હતો. બધો ગવાર જબલામાં ભરી દીધો ને એવું જવાનું વેચવા માટે. આપણો ભાઈ ગવાર વેચી ગયો હતો ને ત્યાંથી પપૈયા લઈને બોલો એકલો પપૈયા ખાવાનું ચાલુ જ કરી દીધું. એટલે હું ચાલુ કરી દઉં ને કઈ એકલો બધું ખાઈ જાય છે. હવે મળશું કાલે નવા વ્લોગમાં.